હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં મિત્રો. તો મિત્રો આજે વાત કરવાના છીએ આપણે મિત્રો 13 નવેમ્બર 2024ના કરંટ અફેર વિશે મિત્રો. તો આ કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને મિત્રો આવનારા બધા જ કરંટ અફેરના જે લેક્ચર છે એની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો. તો મિત્રો વધુ સમય ન બગાડતા આપણે કરંટ અફેરની શરૂઆત કરીએ મિત્રો. તો મિત્રો આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મિત્રો 11 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો. અને મિત્રો જે ભારતના આપણા પ્રથમ શિક્ષણ મંત્રી છે મિત્રો મૌલાના અબુલ કલામ આઝાદ મિત્રો, તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો રાષ્ટ્રીય શિક્ષક દિવસ આપણે 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવણી કરવામાં આવે છે મિત્રો. અને વિશ્વ શિક્ષક દિવસ પૂછીએ તો મિત્રો 5 ઓક્ટોબર. ઓકે મિત્રો. તો મિત્રો આ ત્રણ દિવસ એકબીજાને કનેક્ટેડ છે. કન્ફ્યુઝન પોઈન્ટ છે મિત્રો, તો યાદ રાખવા વિનંતી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યાર. તાજેતરમાં મિત્રો કયા રાજ્યમાં લોક ઉત્સવ ઇગાસ બગવાલ ઉજવવામાં આવ્યો હતો મિત્રો? તો મિત્રો આ જે ઉત્સવ છે ને ઉત્તરાખંડનો છે, અને ઉત્તરાખંડ રાજ્ય દ્વારા જે આ લોક ઉત્સવ છે ઇગાસ બગવાલ મિત્રો તેની ઉજવણી કરવામાં આવી છે મિત્રો. ઉત્તરાખંડની રાજધાની શું છે મિત્રો? તો મિત્રો દહેરાદૂન એની રાજધાની છે મિત્રો. તેના સીએમ કોણ છે? તો મિત્રો તેના સીએમ છે પુષ્કર સિંહ ધામી. ઓકે મિત્રો. અને મિત્રો તેના ગવર્નરની વાત કરવામાં આવે તો કૃષ્ણકાંત તેના ગવર્નર છે. ઓકે મિત્રો. તો મિત્રો ઉત્તરાખંડને લઈને આટલી વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ ઉપરાંત મિત્રો ઉત્તરાખંડની વાત કરવામાં આવે ને તો મિત્રો ઉત્તરાખંડ રાષ્ટ્રીય માતા ગાયને એ માટે તેની વિધાનસભામાં બિલ પસાર કર્યું હતું. સૌ પ્રથમ કોઈ બિલ પસાર કરનારું રાજ્ય હોય તો તે ઉત્તરાખંડ છે મિત્રો. તો એ બી યાદ રાખજો. અને મિત્રો તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે હાલ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા દેશી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો. આગળ વાત કરીશું કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો જે આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા ઉત્સવ છે મિત્રો તેનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું મિત્રો. નવી દિલ્હીના સીએમ કોણ છે? આતિશી મલ્લાને. એના ગવર્નર કોણ છે? તો વિનય સક્સેના. અને અરવિંદ કેજરીવાલની જગ્યાએ આજે આતિશી મલ્લાને છે ને મિત્રો એ નવા સીએમ તરીકે આવેલા છે. આ ઉપરાંત મિત્રો હરિયાણાના જે નવા સીએમ આવ્યા છે એનું નામ શું છે? તો નાયબ સૈની. અને મિત્રો જમ્મુ એન્ડ કાશ્મીરના મિત્રો નવા સીએમ ઉમર અબ્દુલ્લા. તો આ ત્રણ સીએમ તમારે યાદ રાખવા મહત્વપૂર્ણ છે મિત્રો. આગળ વાત કરીશું કે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં ડબલ ડેકર બસ ક્યાં શરૂ કરવામાં આવી છે મિત્રો? તો જે ઉત્તર પ્રદેશ છે મિત્રો ત્યાં તેની રાજધાની મિત્રો લખનઉમાં આ ડબલ ડેકર બસની મિત્રો શરૂઆત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ અને તેના ગવર્નર છે આનંદીબેન પટેલ. તાજેતરમાં મિત્રો એચ સોઢીનું નિધન થયું છે. તેઓ કોણ હતા અને કઈ રમત સાથે તેઓ સંબંધ ધરાવતા હતા મિત્રો? તો મિત્રો જે એચ સોઢી છે ને મિત્રો એ પોલો પ્લેયર હતા. પોલોની રમત રહીને મિત્રો ઘોડા ઉપર બેસીને રમાય. ઓકે મિત્રો. અને તમારા કોમેન્ટમાં એ કહેવાનું છે કે કયો શાસક જે પોલોની રમત રમતા તેનું મૃત્યુ થયું હતું મિત્રો? ઓકે મિત્રો, એ તમારા કોમેન્ટમાં જવાબ આપવાનો છે મિત્રો. તાજેતરમાં મિત્રો કોણે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયન સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 જીત્યો છે મિત્રો?
તો કુણાલ દયાળ દ્વારા મિત્રો આ એવોર્ડ જીતી લેવામાં આવ્યો છે મિત્રો. IMP ક્વેશ્ચન મિત્રો 100% એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન. મિત્રો વાત કરવાની છે COP29 શેની COP29. તો સંયુક્ત રાષ્ટ્રની મિત્રો COP29 એટલે કે વાર્ષિક ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે મિત્રો? બકુ. આ મિત્રો શહેરનું નામ છે અને દેશ છે અજરબૈજાન. ઓકે મિત્રો, તો યાદ રાખજો જે અજરબૈજાન છે મિત્રો ત્યાંનું શહેર છે બકુ. ત્યાં મિત્રો આ COP29મી મિત્રો વાર્ષિક ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન થયું છે મિત્રો. યાદ રાખજો મિત્રો, IMP ક્વેશ્ચન. દર વર્ષે વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો? તો વિશ્વ ન્યુમોનિયા દિવસ મિત્રો મનાવવામાં આવે છે 12 નવેમ્બરના દિવસે. ક્યારે? 12 નવેમ્બર. અને મિત્રો આ ન્યુમોનિયા છે મિત્રો શાને લગતી બીમારી છે? તો મિત્રો શ્વાસને લગતી બીમારી છે, ફેફસાને. ઓકે મિત્રો, તો એ બી તમને ખબર હોવી પડે કે મિત્રો ન્યુમોનિયા શેની બીમારી છે. ઓકે મિત્રો, તો વાત કરવામાં આવે મિત્રો કે દર વર્ષે 12 નવેમ્બરના રોજ મિત્રો વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને મિત્રો આ જે ન્યુમોનિયા વિશે એ લોકોમાં જાગૃતિ ફેલાય તે ઉદ્દેશથી આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. અને ગ્લોબલ કોએલિશન ઓગેન્સ્ટન મિત્રો ચાઇલ્ડ ન્યુમોનિયા દ્વારા 2009થી મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તાજેતરમાં મિત્રો ભારતનો સૌથી લાંબો બ્રિજ ક્યાં બનવાનો છે મિત્રો? તો મિત્રો જે ભારતનો સૌથી લાંબો બ્રિજ છે મિત્રો એ ભાવનગરથી ભરૂચની વચ્ચે બનવાનો છે. એટલે રાજ્ય પૂછીએ તો ગુજરાત મિત્રો. ઓકે, કયું? ગુજરાત. ઓકે મિત્રો, તો યાદ રાખજો સૌથી મોટો બ્રિજ અથવા લાંબો. તાજેતરમાં કયા દેશના પ્રવાસન વિભાગે સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે મિત્રો? તો મિત્રો થાઈલેન્ડ છે મિત્રો તેના દ્વારા જે સોનુ સૂદ છે મિત્રો તેને મિત્રો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે મિત્રો. થાઈલેન્ડની રાજધાની કઈ છે? બેંકોક. ઓકે મિત્રો, તો યાદ રાખજો મિત્રો થાઈલેન્ડની રાજધાની છે બેંકોક. તાજેતરમાં નવી દિલ્હીમાં કયા દેશના વેપારી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો રશિયાનું જે વેપારી કેન્દ્ર છે મિત્રો તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે મિત્રો. તાજેતરમાં કયા દેશે 14 દેશના વિદ્યાર્થીઓ માટેના મિત્રો જે ફાસ્ટ ટ્રેક વિઝા છે ને મિત્રો એ નાબૂદ કર્યા છે? તો મિત્રો કેનેડા દ્વારા 14 દેશના વિદ્યાર્થીઓ માટે મિત્રો જે ફાસ્ટ ટ્રેક વિઝા આવે ને તે નાબૂદ કર્યા છે મિત્રો. હાલ મિત્રો ભારત અને કેનેડા એ બે વચ્ચે મિત્રો સંબંધો બગડ્યા છે મિત્રો. સંબંધોમાં મિત્રો ખટાશ આવી છે એટલે મિત્રો યાદ રાખજો મિત્રો. અને કેનેડાની રાજધાની છે ઓટાવા. તાજેતરમાં કયો દેશે રોકાણ અને આકર્ષણ અને રોજગાર સર્જન માટે માઇન્ડફુલનેસ સિટી બનાવશે મિત્રો? તો ભૂતાન. ઓકે મિત્રો, કયો દેશ? ભૂતાન. માઇન્ડફુલનેસ સિટી બનાવવાનો દેશ કયો છે મિત્રો? ભૂતાન. તાજેતરમાં મિત્રો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. તો મિત્રો જે તૈયબ ઇકરામ છે મિત્રો તેની મિત્રો નિયુક્તિ કરવામાં આવી છે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ તરીકે. ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારિક સંબંધોને વધારવા માટે રશિયન બિઝનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો નવી દિલ્હીમાં કરવામાં આવેલું છે મિત્રો. આ ક્વેશ્ચન રિપીટ થયો બીજી વાર. ભારત અને બિમસ્ટેક વચ્ચે થયેલા કરાર મુજબ બિમસ્ટેક એનર્જી સેન્ટર કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો બેંગલુરુ ખાતે મિત્રો આ જે
એ બીમસ્ટેક એનર્જી સેન્ટર है મિત્રો, એની સ્થાપના કરવામાં આવશે। કર્ણાટકની રાજધાની है મિત્રો બેંગલુરુ। તેના ગવર્નર है વજુભાઈ વાળા અને તેના સીએમ है BS યેદિયુરપ્પા મિત્રો। તો યાદ રાખજો તેના સીએમ। તાજેતરમાં મિત્રો કયા દેશે H5 બર્ડ ફ્લૂનો પ્રથમ માનવીય કેસ નોંધાયો હતો? તો મિત્રો કેનેડામાં જે H5 કરીને બર્ડ ફ્લૂ છે મિત્રો તેનો કેસ નોંધાણો છે મિત્રો। તો મિત્રો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે કયા દેશે તેની દરિયાઈ સુરક્ષા વધારવા માટે ભારત તરફથી 2 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર એરક્રાફ્ટ મેળવ્યા છે મિત્રો? તો જે મોજામ્બિક છે મિત્રો, મોજામ્બિક તેને ભારત પાસેથી મિત્રો 2 જે એ ફાસ્ટ ઇન્ટરસેપ્ટેડ એરક્રાફ્ટ આવે ને મિત્રો તેની ખરીદી કરી છે મિત્રો। મિત્રો આ કરંટ અફેરનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો। ધન્યવાદ।